તો ચાલો સીધા જ વિષય પર આવીએ. આજની આપણી આ ખાસ સમજૂતીમાં આપણે 3 ફેઝ ટ્રાન્સફોર્મર માટે વપરાતા મર્જ પ્રાઇસ પ્રોટેક્શનમાં કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સીટી રેશિયોની ગણતરીઓને ડીકોડ કરવાના છીએ. આ વિષય પહેલી નજરે કદાચ જટિલ લાગી શકે, પણ આપણે આજે તેને એકદમ સરળ, લોજિકલ અને મજેદાર રીતે સમજીશું. આજની આપણી સફર કંઈક આ રીતની રહેશે. પહેલાં મર્જ પ્રાઇસ સિસ્ટમના નિયમો સમજીશું. પછી એક ડેલ્ટા સ્ટાર ટ્રાન્સફોર્મરનું ઉદાહરણ અને તેનો પહેલો સીટી રેશિયો જોઈશું. એ પછી સીધા જઈશું સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મરના બીજા ઉદાહરણ અને તેના રેશિયો પર. પાઠ્યપુસ્તકના આ મુશ્કેલ ગણિતને આપણે એકદમ સરળ સ્ટેપ્સમાં વહેંચી દીધું છે. તો સૌથી પહેલાં વિભાગ 1 મર્જ પ્રાઇસ સિસ્ટમના નિયમો, અને તેમાં પણ ખાસ કરીને વિરોધાભાસનો સુવર્ણ નિયમ. હવે જુઓ, આ વિરોધાભાસનો નિયમ એટલે કે રૂલ ઓફ ઓપોઝિટ્સ બહુ જ રસપ્રદ છે. જો તમારું પાવર ટ્રાન્સફોર્મર ડેલ્ટા સ્ટારમાં જોડાયેલું હોય તો તેનું સીટી કનેક્શન તેનાથી બરાબર ઉલટું એટલે કે સ્ટાર ડેલ્ટામાં જ હોવું જોઈએ. આવું શા માટે? કારણ કે પાવર લાઇનમાં જે ફેઝ શિફ્ટ આવે છે તેને સરભર કરવા માટે આ એકદમ જરૂરી છે. જો આપણે આમ ના કરીએ ને તો સિસ્ટમ વગર કારણે ટ્રિપ થઈ શકે છે. અને આ આખી ગણતરી ઉકેલવા માટે આપણી પાસે એક માસ્ટર કી છે, વોલ્ટ એમ્પિયર્સ એટલે કે VA બેલેન્સ સમીકરણ. આમાં આપણે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અને સેકન્ડરી બાજુના VAને એક સરખા કરવાના છે. સિમ્પલ ભાષામાં કહું તો √3 ગુણ્યા પ્રાઇમરી વોલ્ટેજ અને કરંટ બરાબર √3 ગુણ્યા સેકન્ડરી વોલ્ટેજ અને કરંટ. બસ આ જ સમીકરણથી આપણે બંને દાખલાઓમાં અજ્ઞાત કરંટ શોધી કાઢીશું. ચલો હવે ટેક્સ્ટબુકના કેસ સ્ટડી પર સીધા જ જઈએ. વિભાગ 2 ઉદાહરણ 1 ડેલ્ટા સ્ટાર ટ્રાન્સફોર્મર. અહીંથી ખરી મજા શરૂ થાય છે. આપણું પહેલું ઉદાહરણ 3.1 લઈએ. આમાં એક 11000 બાય 440 વોલ્ટનું 3 ફેઝ ડેલ્ટા સ્ટાર પાવર ટ્રાન્સફોર્મર છે. આપણને 440 વોલ્ટવાળી સાઇડ પર 500 બાય 5નો સીટી રેશિયો આપેલો છે અને આપણે 11000 વોલ્ટવાળી સાઇડ માટે જોડાયેલા સીટીનો રેશિયો શોધવાનો છે. તમે જુઓ, કોઈપણ દાખલો ગણતા પહેલા બધી માહિતીને આવી રીતે એક ટેબલમાં ગોઠવી લેવી બહુ સ્માર્ટ કામ છે. આપણું પાવર ટ્રાન્સફોર્મર ડેલ્ટા સ્ટારમાં છે, બરાબર? એટલે પહેલાં વિરોધાભાસના નિયમ પ્રમાણે સેકન્ડરી 440 વોલ્ટ બાજુ જે સ્ટાર છે ત્યાં સીટી ડેલ્ટામાં જોડાશે. આપણને સેકન્ડરી લાઇન કરંટ 500 એમ્પિયર અને સીટી રેશિયો 500:5 આપેલો છે. બધું ક્લિયર છે ને? તો ચલો આગળ વધીએ. આખી ગણતરી ફક્ત 3 જ સ્ટેપ્સની છે. સ્ટેપ 1 500 એમ્પિયર લાઇન કરંટ છે અને 500 બાય 5નો રેશિયો છે, એટલે સીટીની સેકન્ડરીમાં 5 એમ્પિયર કરંટ મળશે. સ્ટેપ 2 આ સીટી ડેલ્ટામાં હોવાથી પાયલટ વાયરમાં જતો લાઇન કરંટ √3 ગણો થશે, એટલે કે 5√3 એમ્પિયર. અને છેલ્લું સ્ટેપ 3 પ્રાઇમરી બાજુનો લાઇન કરંટ શોધવા આપણે VA બેલેન્સ કરીશું. તો હવે આવે છે વિભાગ 3 પ્રથમ સીટી રેશિયો ઉકેલવો. ચાલો ફાઇનલ કેલ્ક્યુલેશન કરીએ અને જવાબ સુધી પહોંચીએ. હવે પેલા VA બેલેન્સ સમીકરણમાં કિંમતો મૂકીએ. બંને બાજુના વોલ્ટ એમ્પિયર સમાન કરીએ એટલે કે √3 ગુણ્યા 11000 ગુણ્યા I બરાબર √3 ગુણ્યા 440 ગુણ્યા 500. હવે જુઓ, બંને બાજુથી √3 તો સીધા કેન્સલ થઈ ગયા, એટલે 11000 વોલ્ટ બાજુનો પ્રાઇમરી લાઇન કરંટ I થશે 440 ગુણ્યા 500 અને એના છેદમાં 11000. આનો સીધો જવાબ આવે છે 20 એમ્પિયર. હવે મજાની વાત જુઓ, પ્રાઇમરી સાઇડ પર પાવર ટ્રાન્સફોર્મર ડેલ્ટામાં છે, એટલે તેનું સીટી ક્યાં હશે? સ્ટારમાં. તેથી તેનો ફેઝ કરંટ પાયલોટ વાયરના કરંટ જેટલો જ એટલે કે 5√3 એમ્પિયર જ રહેશે. તો આપણો ફાઇનલ સીટી રેશિયો બનશે 20/5√3. આનું સાદુરૂપ આપીએ તો જવાબ આવે 2.1:1. છે ને એકદમ સરળ અને સંતોષકારક? પહેલો કેસ સફળતાપૂર્વક પૂરો. હવે જોઈએ વિભાગ 4 ઉદાહરણ 2 સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મર. આ ઉદાહરણ પહેલાં કરતાં બિલકુલ અરીસાના પ્રતિબિંબ જેવું છે, એક મિરર પ્રોબ્લેમ. આનાથી તમારો કોન્સેપ્ટ એકદમ મજબૂત થઈ જશે. આપણું ઉદાહરણ 3.2 જુઓ. આ વખતે આપણી પાસે 66 kV થી 11 kVનું પાવર ટ્રાન્સફોર્મર છે, જે સ્ટાર ડેલ્ટામાં જોડેલું છે. અહીં 11 kV સાઇડ પર 205નો સીટી રેશિયો આપેલો છે અને આપણે 66 kV સાઇડ પર જોડાયેલા સીટીનો રેશિયો શોધવાનો છે. ફરીથી એકવાર બધી માહિતી ટેબલમાં મૂકીએ. પાવર ટ્રાન્સફોર્મર 11 kV બાજુ ડેલ્ટા કનેક્શનમાં છે, એટલે પેલા નિયમ પ્રમાણે ત્યાં સીટી સ્ટારમાં જોડાશે. 11 kV સાઇડનો લાઇન કરંટ 200 એમ્પિયર અને રેશિયો 200/5 આપેલો છે. હવે બધું આપણા મગજમાં એકદમ સ્પષ્ટ છે, બરાબર? આ વખતે આપણે રિવર્સ લોજિક લગાવીશું. સ્ટેપ 1
200:5ના રેશિયોના લીધે CTની સેકન્ડરીમાં 5 એમ્પિયર મળશે અને CT સ્ટારમાં હોવાથી પાઇલોટ વાયરનો કરંટ પણ 5 એમ્પિયર જ રહેશે. સ્ટેપ 2. પ્રાઇમરી બાજુ ટ્રાન્સફોર્મર સ્ટારમાં છે તો CT શેમાં હશે? ડેલ્ટામાં. એટલે ડેલ્ટા CTનો ફેઝ કરંટ 5/√3 એમ્પિયર થશે અને સ્ટેપ 3 ફરીથી એકવાર VA સમાન કરવાના છે. તો ચાલો ગણતરીને અંજામ આપીએ. વિભાગ 5 બીજો CT રેશિયો ઉકેલવો. આપણું એ જ પરિચિત સમીકરણ √3 ગુણ્યા 66,000 વોલ્ટ ગુણ્યા I બરાબર √3 ગુણ્યા 11,000 વોલ્ટ ગુણ્યા 200 એમ્પિયર. ફરી એકવાર √3 કેન્સલ. તો I બરાબર 11,000 ગુણ્યા 200 અને એના છેદમાં 66,000. આની ગણતરી કરશો તો 100ના છેદમાં 3 એમ્પિયર મળશે એટલે કે 100/3A. હવે ફાઇનલ રેશિયો માટે બધું તૈયાર છે. આપણો પ્રાઇમરી લાઇન કરંટ આવ્યો 100/3 એમ્પિયર અને આગળ જોયું તેમ પ્રાઇમરી ડેલ્ટા CTનો ફેઝ કરંટ 5/√3 એમ્પિયર હતો. બસ હવે આ બંનેનો રેશિયો જ કાઢવાનો છે. 100ના છેદમાં 3ને 5ના છેદમાં √3 વડે ભાગીએ તો આપણો અંતિમ જવાબ આવે છે 3.84/1. જો આપણે બંને કેસ સ્ટડીઝ કેટલી સરળતાથી પૂરા કરી લીધા. જો સ્ટેપ બાય સ્ટેપ નિયમોને ફોલો કરીએ તો પાઠ્યપુસ્તકના આ જટિલ લાગતા દાખલા પણ એકદમ સિમ્પલ અને રોમાંચક બની જાય છે. હવે આજની આ સમજૂતી પૂરી કરતા પહેલા એક બહુ જ વિચારવા જેવો પ્રશ્ન. આપણે જોયું કે પાવર ટ્રાન્સફોર્મરના આધારે CTનું કનેક્શન નક્કી થાય છે. પણ વિચારો, જો આ પ્રોટેક્શન સિસ્ટમ આ ફેઝ શિફ્ટની ગણતરીમાં સહેજ પણ ભૂલ કરી બેસે તો મોટા પાવર ગ્રીડની સ્થિરતા પર કેવો ભયંકર ખતરો ઊભો થઈ શકે. શું સિસ્ટમ ખોટી રીતે ટ્રિપ થઈને મોટા બ્લેકઆઉટ લાવી શકે? આ ચોક્કસ વિચારવા જેવી વાત છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી તમને આ ગણતરીઓ એકદમ ક્લિયર થઈ ગઈ હશે. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.